તો આજે અમે આવ્યા ક્ષેત્રે ક્ષેત્રે પાણી વાળ્યું. પાણી તો મેં વાળ્યું હતું, પણ આ બધા મહેમાન ચમાયા હતા મને નથી ખબર. એટલે આમ બધા મહેમાન આવી અને મારા પાણીમાં પથારી ફેરવતા હતા જો. અને પાણી વાળવાની સાથે સાથે તો મેં ખેતરમાં વાયર પણ કરી દીધી. વાયર બાંધી દીધા છે જો. વાયર બાંધી અને આંતરેની ગોળીઓ પણ બાંધી દીધી છે જુઓ તમે. અને ફાઇનલી આ અમે ગાય ભેંસ માટે ઘાસચારો આવ્યો છે, એમાં પોણી વાળી દીધું છે જુઓ. અને એમાં મહેમાન તો એટલા બધા આવી ગયા છે ને કે બહારથી રોકો એમ નથી. હવે મને એવું લાગે છે અમને મારે જમાડવા પડશે, રોટલા બનાવવા પડશે જુઓ. અને જે આ છે અમારું ખેતર છે જુઓ તમે. આખા ખેતરમાં ગાય ભેંસ માટે ઘાસચારો વાવ્યો છે જુઓ. અને બાજુમાં છે અમારા એરંડા. હજી તો એરંડા વેણવાનું પણ ચાલુ છે અને ઘઉં પણ વટાવા આવી ગયા છે. એટલે હવે આ બધા જે મહેમાન આવ્યા છે એમને મારે ઘઉં વાટવા લઈ જવા પડશે. એટલે બીજી વખત કદી આવે ના હું હોય ત્યાં. અને જો જેવા બહુ બિંદાસથી જમે છે જુઓ. અને ફાઇનલી આ ક્ષેત્રમાં હવે પોણી પતી જવા આવ્યું છે. અત્યારે 2 ચારાથી બાકી છે. એ 2 ચારા પઈ અને આપણે જે બીજો ઘાસચારો વાયેલો છે ગાય ભેંસો માટે ત્યાં જવાનું છે. ત્યાં પણ બોરનું પાણી જ વળે છે. કેમ કે અત્યારે તમને બધાને ખબર જ છે કે દોતીવાળા કેનાલ તૂટી ગઈ, તારનું પાણી તો બંધ છે. એટલે હાલ તો બોરનું પાણી ફેરવવું પડે છે. વિડીયો સારો લાગ્યો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો.